ભુજના સ્વામિનારાયણ મંદિર રોડ પાસે ગટર અને પાણીના કામોને લઈને નગરપાલિકાના ચીફ ઓફિસરે પ્રતિક્રિયા આપી હતી। સ્વામિનારાયણ મંદિર રોડ ઉપર છેલ્લા અમુક દિવસોથી ગટર બેસી ગઈ છે, જેના કારણે કોર્ટ તથા ઝૂલેલાલ સોસાયટીના વિસ્તારમાં પાણીની સમસ્યા ઉપસ્થિત થયેલી છે। તેની કામગીરી છેલ્લા 2 દિવસથી ચાલુ છે। આજે હમણાં પૂર્ણ થશે। આ વર્ષો જૂની ગટર છે, આજથી લગભગ 20 વર્ષ જૂની ગટરો છે અને એ બેસી જવાની સમસ્યા રહે છે અત્યારે, અને તાત્કાલિક ધોરણે નગરપાલિકા ટીમો રાખીને કામગીરી પૂર્ણ કરાવે છે। મુખ્ય લાઈન જે બેસી ગઈ હતી અઠવાડિયા પહેલાં, તેની કામગીરી પૂર્ણ થયેલી છે। પાઇપો નાખવાની બાકી છે, 2 દિવસમાં તે પણ કામ પૂર્ણ થશે। લોકોને પરેશાની ના થાય એ માટે તાત્કાલિક ધોરણે પાણી ચાલુ કરવામાં આવે છે, જેથી બેકફ્લો ના થાય અને લાઈનો નાખવાની કામગીરી પણ તાત્કાલિક હાથ ધરવામાં આવે છે। એડમિશન ચાલુ છે। ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક। છેલ્લા 7 વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી। પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ, રેસ્ક્યુ, આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે। પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો। ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી ભુજ। અમારું સરનામું નોંધી લેશો। બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ।